પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં બિન આરોગ્યપ્રદ નાસ્તો મળતો હોવાની રાવ. બટર અને ટોમેટો સોસમાં સિન્થેટિક કલર ભેળવતા હોવાના આક્ષેપો. વિદ્યાર્થી નેતાએ કોર્પોરેશનની લેબમાં રિપોર્ટ કરાવ્યો, જેના આધારે વિદ્યાર્થી નેતાએ કરી ફરિયાદ. બિન આરોગ્યપ્રદ ભોજન આપતી કેન્ટીન સીલ કરવાની માંગ. અમદાવાદની એમજી સાયન્સ કોલેજ બેઠક ઘટાડવા માટે યુનિવર્સિટી સમક્ષ કરી માંગ. કોલેજે પ્રથમ વર્ષ બીએસસીની ગ્રાન્ટેડ બેઠકો 572થી ઘટાડી 430 કરવા વિચારા. નિર્ણય સામે મોટી સંખ્યા એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. મોરબીમાં એસટી બસનું ટાયર ફાટતા મુસાફરો અધ વચ્ચે રઝળી પડ્યા. માળિયાના ખીરઈ ગામ પાસે રાજકોટથી મુદ્રા જતી બસનું ટાયર ફાટ્યું. 1 કલાક બાદ પણ બીજી બસની સુવિધા ન થતાં કેટલાક મુસાફરો અટવાયા. હાઈવે પર કલાકોથી મુસાફરો પરેશાન થતા વિડીયો વાયરલ થયો. દિલ્હી એરપોર્ટ પર સુરત આવતી ફ્લાઇટના મુસાફરોએ મચાવ્યો હોબાળો. સાંજે 7 વાગ્યાની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો વિફર્યા. એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ ન મળ્યો હોવાના પણ આક્ષેપો. પ્લેનમાં ટેકનિકલ ખામી, કેપ્ટન, ક્રૂ હાજર ન હોવાના આપ્યા કારણ. 100 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાયા.